નમસ્કાર દર્શકો, હું નિરંજન સતલોક ટીવી ગુજરાતમાં તમારું તહેદિલથી હાર્દિક સ્વાગત કરું છું. દર્શકો, સતલોક ટીવી ગુજરાતની ટીમ આજે આવી પહોંચી છે સતલોક આશ્રમ સોજતમાં. સતલોક આશ્રમ સોજતની અંદર છેલ્લા કેટલાક દિવસથી અહીંયા તૈયારીઓ ચાલુ છે દિવ્ય ધર્મ યજ્ઞ દિવસની. આજે દિવ્ય ધર્મ યજ્ઞ દિવસનો બીજો દિવસ છે અને અહીંયા જે કાર્યક્રમો થવાની અમને જાણકારી મળી હતી કે જે દેહદાન શિબિર થતું હતું, રક્તદાન શિબિર હતું અને સાથે દહેજ મુક્ત વિવાહ પણ થઈ રહ્યા હતા. દર્શકો, આપણે ચાલો અહીંયા જે રક્તદાન શિબિર છે એની જાણકારી મેળવીએ. દર્શકો, આજે આપણે જોવા જઈએ તો ભારત દેશની અંદર દરરોજ 12,000 લોકોનું રક્ત ના મળવાના કારણે મૃત્યુ થતું હોય છે. કેટલાક ગૂગલના ડેટા પ્રમાણે અમને જાણકારી મળી છે કે 1500 લાખ યુનિટની આપણે રક્તની જરૂર હોય છે, પરંતુ આપણને માત્ર મળે છે 1100 લાખ યુનિટ જ લોહી મળવાના કારણે અને 400 લાખ યુનિટની ઉણપ હોવાના કારણે દરરોજ 12,000 લોકો મૃત્યુને ભેટ થતા હોય છે. જેથી કરીને આપણે રક્ત આપવા માટે ખૂબ જ પ્રેરણા આપવામાં આવે છે. ઘણી જગ્યાએ મોટિવેશનલ સ્પીકરો પણ રક્ત આપવા માટેની વાત કરતા હોય છે. અહીંયા સંત રામપાલજી મહારાજના આશ્રમની અંદર પણ રક્તદાનની શિબિર રાખવામાં આવી છે. દર્શકો, ચાલો આપણે અંદર જઈને સંપૂર્ણપણે જાણકારી મેળવીએ કે અહીંયા કેટલા યુનિટનું જે રક્તદાન થતું હોય છે અને આ જે રક્તદાનની પ્રેરણા છે એમને કેવી રીતે મળી. અમે આવી પહોંચ્યા છીએ રક્તદાન શિબિરની અંદર. તમે જોઈ શકો છો દર્શકો કે મારી પાછળ અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ જે છે પોતાના ખુશખુશાલ થઈને અહીંયા રક્તદાન આપવા માટે, રક્તદાન કરવા માટે આવેલા છે. તમે જોઈ શકો છો દર્શકો, જે શ્રદ્ધાળુઓ રક્તદાન કરવા ઈચ્છુક છે તેઓની ત્યાં ફોર્મ ભરવાની પ્રોસેસ પતી ગયા પછી એ દરેક લોકો અહીંયા આવે છે અને અહીંયા પોતાનું વજન કરતા હોય છે. એમનું જે શારીરિક વજન કેટલો છે એના હેતુથી એ પ્રમાણે એ બ્લડ ડોનેટ કરી શકે છે. ત્યારબાદ દર્શકો, તમે જોઈ શકો છો આ લાઈન છે. અહીંયા એમની ફોર્મ ફિલઅપ કરવાની હોય છે. એમનું બ્લડ લઈ અને એમનું બ્લડ ટેસ્ટ પહેલાં થતું હોય છે કે એમનું બ્લડ લેવા લાયક છે કે નહીં. ત્યારબાદ એમને એક પાઉચ આપવામાં આવે છે જે 400 ml નું હોય છે, એક યુનિટ જેને કહેવામાં આવે છે. જે ત્યારબાદ તે બ્લડ આપવા માટે એમનો જે બેડ છે એ જગ્યાએ જઈ અને એ લોકો બ્લડ આપતા હોય છે. તમે જોઈ શકો છો. અમને જાણકારી મળી છે, અહીંયા જે ઓફિસર્સ છે એમની પાસેથી અમને જાણકારી મળી કે અહીંયા જે આશ્રમની અંદર આખા વર્ષમાં એવા 6 અલગ અલગ સમાગમ થાય છે. દરેક સમાગમની અંદર બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવતો હોય છે અને એક સમાગમમાં લગભગ 200 યુનિટથી વધુ અહીંયા બ્લડ ડોનેશન થતું હોય છે અને લગાતાર 3 થી 4 વર્ષથી જ્યારથી આશ્રમ બન્યો છે ત્યારથી અહીંયા બ્લડ ડોનેશન થાય છે. તો આપણે અંદાજો લગાવી શકીએ છીએ આજ સુધીમાં 2 થી 3 હજાર જેટલા યુનિટ બ્લડ ડોનેશન કેમ્પ થઈ ચૂકી છે. આવું તો આખા દેશની અંદર જો જોવા જઈએ તો અનેક આવા 10 થી 11 જેટલા આશ્રમો છે. આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે સંત રામપાલજી મહારાજના જે અનુયાયીઓ છે, શ્રદ્ધાળુઓ છે, કેટલા ભાવથી, એક સેવા ભાવથી પોતાનું રક્તદાન કરતા હોય છે. તો દર્શકો, ખરેખર એ એક પ્રેરણારૂપ આપણને જાણવા મળે છે. આપણે આગળ અહીંયા જે રક્તદાન કરી રહેલા છે એમને મળીને એમના પ્રતિભાવો લઈએ. નમસ્કાર સર. સર, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવો છો? હિતેશ દાસ મારું નામ છે. ગુજરાતનો રહેવાસી, અમદાવાદ જિલ્લાનો છું. સર, આજે અત્યારે હાલમાં આપણે જોવા જઈએ કે આપણે કોઈ સગા સંબંધીઓને ઇમરજન્સીમાં કે પછી એકદમ ક્લોઝ સગા સંબંધી હોય છતાં પણ આપણે કોઈ રક્તદાન કરતા ગભરાઈએ છીએ, હિંમત નથી કરી શકતા. એવી જગ્યાએ આજે તમે અહીંયા આવી અને રક્તદાન કરો છો. અહીંયા નથી તો કોઈ ઇમરજન્સી કે પછી નથી કોઈ તમારા સગાવાલા, છતાં પણ તમે આજે રક્તદાન કરો છો. એ પ્રેરણા તમને ક્યાંથી મળી? એ પ્રેરણા અમારા જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજથી મળી છે. એ અમે એમનાથી નામ ઉપદેશ લીધા પછી એમનું જ્ઞાન સાંભળ્યું, ત્યાર પછી અમને ખબર પડી કે રક્તદાન કેટલું મોટું પુણ્યની વાત છે, બરોબર. તો એના પ્રમાણે થઈને કે આપણે જોઈએ છીએ કે કોઈ બી દવાખાનામાં કોઈને લોહી પહોંચતું નથી કે કોઈને મળતું નથી, તો એના કારણે એની મૃત્યુ થઈ જાય છે, બરાબર. તો આપણે એના પ્રેરણાથી કે આપણે જો એક માણસ આગળ વધશે તો બીજા 100 માણસ પાછળ વધશે.
તો એટલા માટે આપણે રક્તદાન કરીએ તો આપણને જોઈને કોઈ બીજા બી આ પ્રેરણા લઈ શકે અને કોઈનો જીવ બચી શકે. ધન્યવાદ સર. સત સાહેબ. દર્શકો જોયું આપણે કે સંત રામપાલજી મહારાજના અનુયાયીના કેટલા ઉત્તમ વિચાર છે કે અને સંત રામપાલજી મહારાજે જે જ્ઞાન આપ્યું છે એ પ્રમાણે એમને જણાવ્યું કે રક્તદાન કરવું એક માનવ ધર્મ એ માને છે. ચલો આપણે બીજા કોઈ શ્રદ્ધાળુને મળીને વધારે માહિતી લઈએ રક્તદાન વિશેની. દર્શકો અમારી સાથે બીજા એક શ્રદ્ધાળુ જોડાઈ ગયા છે. નમસ્કાર સર. સત સાહેબ. શું નામ છે તમારું, ક્યાંથી આવો છો? મહાવીરભાઈ, મારું નામ મહાવીર દાસ છે. હું અમદાવાદ કઠવાડા રહું છું. સર, આજના સમયમાં અગર જોવા જઈએ દરેક લોકો સ્વાર્થી હોય છે. કોઈની પાસે આપણે વાત કરીએ કોઈ સમયની તો સમય નથી હોતો. કોઈ લોકો પાસે આપણે કોઈ ધન વિશે માગણી કરીએ તો પણ નથી. અને આવા સમયમાં તમે આજે રક્તદાન કરો છો, આ પ્રેરણા તમને ક્યાંથી મળી? આ અમારે પરમ પૂજ્ય સદગુરુ જગતગુરુ સદગુરુ રામપાલજી મહારાજ દ્વારા અમને આ પ્રેરણા મળી છે. એમાં અમે લોકો જે આપણે રોડ ઉપર થતા રોજના એક્સિડન્ટો એમાં આપણે કોઈ માણસોને વિચારવાનું રક્ત ના મળે, પછી એના લીધે એમનો જીવ જતો રહે, એ આપણે આ રક્તદાન કરીને આમાં કશું આપણું લાગતું નહીં. બરોબર, ખાલી અમને ગુરુનું પ્રેરણા આપે છે એ જ્ઞાન પ્રમાણે અમે રક્તદાન કરીએ છીએ. એનાથી શું કોઈ બિચારાનો જીવ બચી જાય કે પછી ગમે ત્યાં યુદ્ધ ચાલતું હોય તો પેલા સૈનિકોને લોહી પડતું જોઈએ તો પછી એમાં આપણે લોહી કામ લાગી જાય. એ અમને પ્રેરણા સદગુરુ રામપાલજી દ્વારા અમને મળવામાં આવે છે એમના જ્ઞાન આધારે. ધન્યવાદ સર. સત સાહેબ. દર્શકો, અહીંયા માત્ર રક્તદાન જ નહીં પરંતુ સાથે તમે જોઈ શકો છો અહીંયા દેહદાન પણ થઈ રહેલું છે. દર્શકો, આપણે જોયું કે આજે સંત રામપાલજી મહારાજના અદ્ભુત જ્ઞાનથી કેટલા લોકો ભાવ વિભોર થઈને અહીંયા રક્તદાન કરી રહ્યા છે. આજે આપણે અહીંયા જાણકારી મળી કે રક્તદાનનું અસલી મહત્વ શું છે અને ઘણા બધા અહીંયા શ્રદ્ધાળુઓ આપણને એ પણ જાણકારી મળી કે કેટલી મોટી માત્રામાં અહીંયા શ્રદ્ધાળુઓ રક્તદાન કરવા માટે આવે છે. તો દર્શકો, આવી સામાજિક અને ધાર્મિક રિપોર્ટ માટે અમારી સાથે જોડાઈ રહો. सतलोक टीवी गुजरात ने फॉलो करो. धन्यवाद. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।